ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે લાસ્ટ લેક્ચરોમાં આપણે જે રૂફ ટ્રસના અલગ અલગ કોમ્પોનેન્ટ વિશે આપણે ભણી ગયા, જેમ કે મેન ટાઈ છે, સેગ ટાઈ છે, પેનલ પોઈન્ટ કેને કહેવાય, એમ્સ પોઈન્ટ કેને કહેવાય, પર્લિન કેને કહેવાય. આપણે અલગ અલગ કોમ્પોનેન્ટ રૂફ ટ્રસના ભણી ગયા. હવે આપણે આગળ રૂફ ટ્રસના જ એક્ઝામ્પલો જે તમને જે પૂછાય છે, ડેડ લોડ, લાઈવ લોડ અને વિન્ડ લોડ કેલ્ક્યુલેટ કરવાનું આપણે એક એક્ઝામ્પલ જોઈએ એના પછી. બરાબર, તમને આ એક્ઝામ્પલ ટુકડામાં પણ પૂછી શકે કે ઓનલી ડેડ લોડ અને લાઈવ લોડ કેલ્ક્યુલેટ કરો, પછી ઓનલી વિન્ડ લોડ કેલ્ક્યુલેટ કરો, ઓનલી પર્લિન ડિઝાઇન કરો. એવી રીતે અલગ અલગ ટુકડાઓમાં પણ ઘણા એક્ઝામ્પલો તમને પૂછાતા હોય છે. આપણે એક એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ, determine live load, dead load and wind load on roof truss of a workshop shed constructed at અમદાવાદ સાઇટ જે આપી દીધી છે એનો મતલબ આપણે વિન્ડ સ્પીડ 875 પાર્ટ 3 માંથી આપણે વિન્ડ સ્પીડ અમદાવાદ ની લેવાની. બરાબર, એ જ્યારે વિન્ડ લોડ ના કેલ્ક્યુલેશન કરશું ને ત્યારે આપણે એ કામ આવશે. પછી સ્પાન ઓફ ટ્રસ. તો આપણે જોયું હતું કે આ પોઈન્ટ થી કરી એક યુ પોઈન્ટ થી કરી બીજા યુ પોઈન્ટ સુધીના ડિસ્ટન્સ ને આખો સ્પાન આપણે એલ કહીએ છીએ. બરાબર, એ આપણે ડાયરેક્ટ આપેલું છે સ્પાન ઓફ ટ્રસ. પછી સ્પેસિંગ ઓફ ટ્રસ કે જે આ એક ટ્રસ આપેલું છે, એવી રીતે હજી આ ફર્સ્ટ ટ્રસ, પહેલું ટ્રસ આ છે. બરાબર, પછી એના 4 મીટરે બીજું ટ્રસ આપેલું છે, એટલે સ્પેસિંગ થઈ ગઈ. સ્પેસિંગ ઓફ ટ્રસ, ફર્સ્ટ ટ્રસ, સેકન્ડ ટ્રસ, થર્ડ ટ્રસ એન્ડ ફોર્થ વન. ઓકે, એની સ્પેસિંગ આપણે ડાયરેક્ટ આપેલી છે. એના પરથી આપણે આ સ્પાન છે 15 મીટર આપણે જે આપેલો છે. હવે આ ટોટલ થશે 12 મીટર. બરાબર, તો આપણે 15 into 12 એટલે આપણો એક ટોટલ આખા રૂફ નો એરિયા આટલો કવર કરશે. બરાબર, પછી શું આપેલું છે? રાઇઝ ઓફ ટ્રસ, એટલે આ પોઈન્ટ થી કરી આ પોઈન્ટ સુધીના ડિસ્ટન્સ. બરાબર, આને કહેવાય રીચ પોઈન્ટ અને આને કહેવાય મેન ટાઈ નું સેન્ટર પોઈન્ટ, મિડ પોઈન્ટ. બરાબર, એ ડિસ્ટન્સ ને કહેવાશે રાઇઝ. 3 મીટર આપણે જોયું હતું રાઇઝ કેને કહેવાય. પછી આપણે એક પીચ પણ ભણ્યા હતા, આને પ્રિન્સિપલ રાફ્ટર કહેવાય, આને સેગ ટાઈ કહેવાય. આ બધા આપણે ટર્મિનોલોજી આપણે આગળ ભણી ગયા છે. બરાબર, રાઇઝ આપેલું. પછી હાઇટ ઓફ ટ્રસ અબવ ગ્રાઉન્ડ લેવલ થી આ ટ્રસ ની હાઇટ કેટલી છે એ આપેલી છે. બરાબર, 20 મીટર. એસીસી શીટ 150 ન્યૂટન પર મીટર સ્ક્વેર આર યુઝડ એઝ રૂફ કવરિંગ. હવે આ એસી જે શીટ આપેલી છે 150 ન્યૂટન પર મીટર સ્ક્વેર, આમાં આપી દીધું છે. જો ના આપેલું હોય તો આપણે 875 પાર્ટ 1 માંથી જે ડેડ લોડ નો કેલ્ક્યુલેશન છે ત્યાં કને અંદર એસી શીટ છે, પછી જીઆઈ શીટ છે, બધાના આપણે ડેડ લોડ આપેલા છે. એ ડેડ લોડ આપણે 875 પાર્ટ 1 માંથી જોવો પડે. બરાબર, તમને કોડ અલાવ હશે. પછી assume the weight of the purlin and other fixtures. ડાયરેક્ટ વેઇટ આપેલું છે કે પર્લિન અને એના જે ફિક્સચર્સ છે એનો ડાયરેક્ટ બંનેનું ટોટલ વેઇટ આપેલું છે. જો ના આપેલું હોય તો આપણે પર્લિન નું વેઇટ અલગથી આપેલું હશે અને ફિક્સચર્સ નું વેઇટ અલગથી આપેલું હશે. બેનું સમેશન કરીને આપણે આ વેઇટ કાઉન્ટ કરવાનું. બરાબર, પછી ટોટલ નંબર ઓફ પેનલ આપેલા છે કે 8 પેનલ આવે છે. આ જોઈ શકો છો, આ પેનલ કહેવાય. આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6th, 7th એન્ડ 8th. બરાબર, 8 પેનલો આપેલા છે. અને આ જે તમને ડિસ્ટન્સ સ્પાન નો આપેલો છે, સ્પાન નો તમને એક્ઝામમાં ઘણીવાર પેનલ નો એક ડિસ્ટન્સ આપી દે પછી કહી દેશે કે 8 પેનલ છે, તો તમારે એ પ્રમાણે સ્પાન, ટોટલ સ્પાન ની લેન્થ કેલ્ક્યુલેટ કરવાની. બરાબર, અલગ અલગ રીતે તમને કન્ફ્યુઝ કરવા માટે જીટીયુ તમને નવી રીતે અંદર ડેટા આપશે. તમારે એ ડેટાને ક્રેક કરીને તમને જે ડેટા તમારા એક્ઝામ્પલ માટે જરૂરી છે એ આપણે કાઢી લેવાનું. બરાબર, ઓપન વોલ એરિયા 10% આપેલું છે.
જે આપણે વિન્ડ લોડમાં જે લાસ્ટમાં આપણે કહીએ કે સ્મોલ ઓપનિંગ છે, મીડિયમ ઓપનિંગ છે કે લાર્જ ઓપનિંગ છે, ત્યારે આ વિન્ડ લોડને કેલ્ક્યુલેશન માટે યુઝ થશે. પ્રોબેબલ લાઈફ ઓફ રૂફ ટ્રસ 25 યર્સ. K1 ના વિન્ડ લોડના અંદર K1 ના કેલ્ક્યુલેશન માટે આ લાઈફ સ્પાન આપેલું છે. પછી પેરેન્ટ કેટેગરી ક્લાસ એ સ્ટ્રક્ચર ડાયરેક્ટ આપી દીધું છે. આપણે K1 K2 અને K3 ત્રણે જે કોન્સ્ટન્ટ છે એની વેલ્યુ આપણે 875 પાર્ટ 3 માંથી આપણે કહેલ છે કે અલગ અલગ લેવાની આવશે કે અમુક હાઈટ માટે અંદર જે ક્રાઇટેરિયા આપેલો છે કે કેટેગરી વાઇઝ કઈ કેટેગરીમાં આપણું સ્ટ્રક્ચર આવે છે અને કયા ક્લાસમાં આપણું સ્ટ્રક્ચર આવે છે, બરાબર. એ ક્રાઇટેરિયા પ્રમાણે આપણે K1 K2 અને K3 ની વેલ્યુ લેવાની છે. હવે ટોપોગ્રાફી આપેલી છે. ટોપોગ્રાફી પ્લેન હોરિઝોન્ટલ ગ્રાઉન્ડ એન્ડ અપવિન્ડ સ્લોપ લેસ ધેન 3 ડિગ્રી આપેલું છે. સૌથી ઈઝી પાર્ટ લેસ ધેન 3 ડિગ્રી આપેલું, એનો મતલબ જે K3 ની જે કેલ્ક્યુલેશન છે સાવ શોર્ટ થઈ જશે. K3 1 લઈ લેવાનું ડાયરેક્ટ, બરાબર. આ એક્ઝામ્પલમાં આટલી ડિટેલ્સ આપેલી હશે, આટલી ડિટેલ્સ તમારે કાઢી લેવાની. અલગ રીતે આપેલી હોય તો પણ આટલી ડિટેલ્સ કાઢી લેવાની, ત્યારે જ આ તમારો ડેડ લોડ, લાઈવ લોડ અને વિન્ડ લોડનું કેલ્ક્યુલેશન થશે. હવે પહેલા પ્રિલિમિનરી કેલ્ક્યુલેશન, જે આપણે આખા ડેડ લોડ, વિન્ડ લોડ ને લાઈવ લોડ ના કેલ્ક્યુલેશન માટે આપણે જે અમુક એંગલ છે કે એનું હાફ પ્લાન એરિયા છે અને સ્લોપ, હાફ સ્લોપ એરિયા છે, એ બધા આપણે વારંવાર અંદર યુઝ કરવાનું આવશે. તો પેલા આપણે એ કેલ્ક્યુલેટ કરી નાખીએ એટલે એને પ્રિલિમિનરી કેલ્ક્યુલેશન કહેવાય. કે આપણે પછી ડાયરેક્ટ ગમે એક્ઝામમાં એક્ઝામ્પલમાં વચ્ચે ક્યારે પણ આપણે જરૂર પડે ત્યારે ડાયરેક્ટ અહીંયાથી આપણે એનો યુઝ કરી શકીએ, બરાબર. ફર્સ્ટ એંગલ ઓફ રૂફ ટ્રસ, આ એંગલ જે આલ્ફા આપેલો છે. આલ્ફા કઈ રીતે ફાઇન્ડ થશે? તો tan આલ્ફા નો ફોર્મ્યુલા છે. આ ટ્રાયંગ્યુલર બન્યું, આ ટ્રાયંગ્યુલર જે બન્યું છે, બરાબર. ટ્રાયંગ્યુલરમાં આ 90 ડિગ્રી. હવે એમાં આપણે tan આલ્ફા નો ફોર્મ્યુલા લગાડીએ, બરાબર. tan આલ્ફા થશે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ કેટલી આપેલી છે? સામેની બાજુ એટલે આપણું થશે રાઈઝ. રાઈઝ છે 3 મીટર આપણે આપેલું છે એક્ઝામ્પલમાં. અને પાસેની બાજુ આપણે જે મેઇન ટાઈ છે, મેઇન ટાઈ આપણે ટોટલ સ્પાન જે છે 50 મીટર આપેલો છે. આપણે 50 મીટર નથી કન્સિડર કરવાનો, આપણો ટ્રાયંગલ છે આટલો જ અડધો જ છે, એટલે એની લેન્થ આવશે L/2, બરાબર. તો tan alpha is equal to 3/7.5 એટલે 0.4, એટલે આલ્ફાની વેલ્યુ આવશે 21.80 ડિગ્રી. આ તો કેલ્ક્યુલેટરમાં તમને ડાયરેક્ટ થઈ જશે, બરાબર. પછી લેન્થ ઓફ પ્રિન્સિપલ રાફ્ટર, PR એટલે પ્રિન્સિપલ રાફ્ટર. આ લેન્થ, આ જે મારો કર્સર અત્યારે જે ફરે છે ને એ લેન્થ, બરાબર. એનું હવે ડાયરેક્ટ પાયથાગોરસ લગાડવાનું. પાયથાગોરસનું ફોર્મ્યુલા જે છે કે આ L/2 આપણા પાસે છે અને સામે આપણા પાસે રાઈઝ છે. અંડર રૂટ રાઈઝ નો સ્ક્વેર પ્લસ L/2 નો સ્ક્વેર, એટલે આપણે ડાયરેક્ટ પ્રિન્સિપલ રાફ્ટર મળી જશે. લેન્થ ઓફ પ્રિન્સિપલ રાફ્ટર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 7.5 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર એટલે 8.07. પછી આવશે હાફ પ્લાન એરિયા અને એના પછી છે હાફ સ્લોપ એરિયા, બરાબર. બંનેમાં કોમન વસ્તુ શું છે? સ્પેસિંગ ઓફ રૂફ ટ્રસ આવશે, બરાબર. હવે જ્યારે લેન્થ આપણે કઈ ક્યારે લેવાની? હાફ પ્લાન એરિયા આપેલો છે તો આપણે આ જે પાર્ટ આપેલો છે પ્લાન નો પાર્ટ, આ અડધી લેન્થ લેવાની, બરાબર. કેમ કે આપણે હાફ પ્લાન એરિયા ફાઇન્ડ કરીએ છીએ, તો આ પ્લાન ની 15 મીટરની જે આપેલી છે એની આપણે આટલી લેન્થ કન્સિડર કરશું L/2 ઇન્ટુ સ્પેસિંગ ઓફ રૂફ ટ્રસ, બરાબર. સ્પેસિંગ ઓફ રૂફ ટ્રસ એટલે 4 મીટર આપણે આપેલો છે, બરાબર. જ્યારે આપણે હાફ સ્લોપ એરિયા કન્સિડર કરીએ ત્યારે લેન્થ ઓફ પ્રિન્સિપલ રાફ્ટર એટલે કે આ જે સ્લોપમાં જે આપણે લેન્થ જે છે એ કન્સિડર કરીએ. જ્યારે પ્લાન એરિયા આપણે કાઉન્ટ કરતા હોય ત્યારે આ લેન્થ કન્સિડર કરવાની, બરાબર. અને જ્યારે આપણે સ્લોપ એરિયા ફાઇન્ડ કરતા હોય ત્યારે આ લેન્થ કન્સિડર કરવાની, બરાબર. પ્રિન્સિપલ રાફ્ટરની લેન્થ કન્સિડર કરવાની.
એટલે હાફ પ્લાન એરિયા L/2 into spacing of roof truss એટલે L/2 આપણે આપેલું છે 7.5 15/2 એટલે 7.5 અને 4 મીટર સ્પેસિંગ ઓફ રૂફ ટ્રસ આજે આપેલો છે તે બરાબર. હાફ સ્લોપ એરિયા લેન્થ ઓફ રૂફ લેન્થ ઓફ પ્રિન્સિપલ રાફ્ટર એટલે આપણે હમણાં જ અહીંયા ફાઉન્ડ કરી આઈડી 8.07 મીટર બરાબર કે લેન્થ ઓફ પ્રિન્સિપલ રાફ્ટર ઇન્ટુ સ્પેસિંગ ઓફ રૂફ ટ્રસ 4 મીટર મલ્ટીપ્લિકેશન ઇઝ 32.31 બરાબર. હવે આપણે એક્ઝામ્પલ હવે સ્ટાર્ટ થાય છે મેન કે આપણે ડેડ લોડ કેલ્ક્યુલેટ કરવાનો છે. ડેડ લોડ ના અંદર શું મટીરીયલ નો ડેડ લોડ આવશે તો ફર્સ્ટ તો જે રૂફિંગ મટીરીયલ છે એનો પોતાનો સેલ્ફ વેટ આવશે, બીજું પર્લિન નો સેલ્ફ વેટ આવશે, ત્રીજું આવશે સેલ્ફ વેટ ઓફ રૂફ ટ્રસ જે રૂફ નો જે અંદર ટ્રસ જે અંદર આપેલા છે વર્ટિકલ અને ઇન્ક્લાઇન મેમ્બર જે આપેલા છે એનો સેલ્ફ વેટ આવશે બરાબર. અને ચોથો આવશે વિન્ડ બ્રેસિંગ જે અંદર લગાડેલી છે એનો વેઇટ આવશે. એ ચારે લોડ નો સમેશન કરશું ત્યારે આપણે ડેડ લોડ મળશે. એક પછી એક જોતા આવીએ. વેઇટ ઓફ રૂફિંગ મટીરીયલ. હવે આના અંદર ખાસ ખ્યાલ રાખજો કે તમને આ જે વેઇટ તો આમાં આપેલો છે ના આપેલો હતો 875 પાર્ટ 1 માંથી લઈ લેવાનું બરાબર. હવે જ્યારે આપણે રૂફિંગ મટીરીયલ કન્સિડર કરતા હોય ત્યારે એ રૂફિંગ મટીરીયલ સ્લોપમાં જે આપણે લેતા હોઈએ છીએ. રૂફિંગ મટીરીયલ ક્યાં પ્રોવાઈડ થશે તો કે પ્રિન્સિપલ રાફ્ટર ઉપર પર્લિન રાખવામાં આવશે અને એ પર્લિન ની ઉપર આપણે એક જીઆઈ કે એસી ની જે શીટ હોય એ આપણે પ્રોવાઈડ કરવાની આવશે બરાબર. તો એનો પેલા વેઇટ 150 ન્યૂટન પર મીટર સ્ક્વેર. એનામાં આવશે સ્લોપ આપણે જે હાફ સ્લોપ એરિયા આપણે જે ફાઇન્ડ કર્યો હાફ સ્લોપ એરિયા બરાબર એ આપણે અહીંયા લેવાનો આવશે ન્યૂટન પર મીટર સ્ક્વેર આપેલું છે. આપણે વેઇટ લોડ ફાઇન્ડ કરવાનો છે એટલે ન્યૂટનમાં આપણે ફાઇન્ડ કરવાનું છે એટલે ન્યૂટન પર મીટર સ્ક્વેર આપેલું છે એટલે આપણે એને મીટર સ્ક્વેર થી ગુણાકાર કરી નાખશું તો આપણે અલ્ટિમેટલી ન્યૂટનમાં વેઇટ મળી જશે બરાબર. હવે મીટર સ્ક્વેર કયો એરિયા લેવાનો તો રૂફિંગ મટીરીયલ જ્યારે આપણે સ્લોપમાં પ્રોવાઈડ કરતા હોઈએ છીએ ત્યારે આપણે હાફ સ્લોપ એરિયા કન્સિડર કરશું બરાબર. તો વેઇટ ઓફ રૂફિંગ મટીરીયલ એટલે 150 આપેલું છે ઇન્ટુ મલ્ટીપ્લિકેશનમાં એનો હાફ સ્લોપ એરિયા એટલે આવશે 4846.5 ન્યૂટન બરાબર. પછી વેઇટ ઓફ પર્લિન આપણે 120 આપેલું છે બંનેનું સમેશન કરીને એટલે સેલ્ફ વેઇટ અને સેલ્ફ વેઇટ ઓફ પર્લિન પ્લસ એનું જે ફિક્સર જે છે એ બેના સમેશન કરીને આપણે વેઇટ આપેલું છે 120. જો ના આપેલું હોય તો બંનેનું અલગ અલગ આપેલા હશે બંનેનું સમેશન કરીને આ વેઇટ કાઉન્ટ કરવાનું છે પછી એનું પર્લિનનું ફાઇનલ વેઇટ ફાઇન્ડ થશે બરાબર. હવે પર્લિન જે છે એના માટે આપણે એરિયા આવશે હાફ પ્લાન એરિયા. વેઇટ ઓફ પર્લિન 120 ન્યૂટન પર mm સ્ક્વેર માં આપેલું છે બરાબર. પછી એટલે વેઇટ ઓફ પર્લિન ઇઝ ઇક્વલ ટુ 120 ઇન્ટુ 30 એટલે 3600 ન્યૂટન થઈ જશે બરાબર. પછી સેલ્ફ વેઇટ ઓફ રૂફ ટ્રસ ઉપર સેલ્ફ વેઇટ કેટલો લાગશે તો રૂફ ટ્રસ નો સેલ્ફ વેઇટ માટે આવશે 10 into span by 3 plus 5 આ જે ફોર્મ્યુલા છે આપણે લાસ્ટ આપણે લેક્ચરમાં આપણે ભણ્યા હતા 10 into span by 3 plus 5 ન્યૂટન પર મીટર સ્ક્વેર. એમાં સ્પાન જે છે આપણા પાસે આપેલું છે 15 મીટર નો આખો ટોટલ સ્પાન આપેલો છે એ અહીંયા પુટ કરશું એટલે આપણે સેલ્ફ વેઇટ ઓફ રૂફ ટ્રસ મળી જશે ઓન પ્લાન એરિયા બરાબર. સેલ્ફ વેઇટ ઓફ રૂફ ટ્રસ ઈ મળશે આપણને ન્યૂટન પર મીટર સ્ક્વેર માં આપણે એટલે એને મીટર સ્ક્વેર એટલે કે 30 ના જે આપણે પ્લાન એરિયા હાફ પ્લાન એરિયા જે આપણે કાઉન્ટ કર્યો છે એના વડે મલ્ટીપ્લિકેશન કરશું એટલે ફાઇનલ આપણને રૂફ ટ્રસ નો જે લોડ છે એ આપણે મળશે 3000 ન્યૂટન બરાબર. પછી વેઇટ ઓફ બ્રેસિંગ આપણે 12 ન્યૂટન પર મીટર સ્ક્વેર એઝ્યુમ કરી લેવાનું છે. વેઇટ ઓફ વિન્ડ બ્રેસિંગ
આ અઝમ્પશન છે ને અમુક તમને યાદ રાખવાની હશે. જનરલી તમને જીટીયુ વાળા જે અઝ્યુમ કરવાનું આવે ને એ પ્રોવાઈડ કરી જ દેતા હોય છે, પણ ના આપેલું હોય અને ફાઇન્ડ કરવાનું કહે તો આપણે આ યાદ હોવું જોઈએ. બરાબર. 12 ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ આપણો જે હાફ પ્લાન એરિયા જે છે આપેલો છે 30, એટલે બંનેનું મલ્ટિપ્લિકેશન એટલે થશે 360. હવે આ ચારે લોડના સમેશન, રૂફિંગ મટીરિયલ, પર્લિન, રૂફ ટ્રસ અને વિન્ડ બ્રેસિંગ એ ચારેનું સમેશન કરશું. એટલે ચારેનું સમેશન માંથી આપણે ટોટલ ડેડ લોડ આપણે આટલો લાગે છે એ ખ્યાલ આવશે. બરાબર. એટલે ટોટલ ડેડ લોડ થાય છે 11,806.5 ન્યૂટન. બરાબર. on one side of truss there are 4 full point. હવે ફૂલ પોઈન્ટ અને હાફ પોઈન્ટ શું છે? તમને કહી દઉં. જો આ સેન્ટરમાં આપણા પાસે પેનલ પોઈન્ટ છે અને કેટલા મેમ્બર જોઈન્ટ કરે છે? એક આ મેમ્બર અને આ મેમ્બર. બરાબર. એને બે મેમ્બર જોઈન્ટ કરે છે તો એ એક ફૂલ પોઈન્ટ કન્સિડર થશે. એટલે આ એક ફૂલ પોઈન્ટ કન્સિડર થયું. આ જે છે પેનલ પોઈન્ટ એને પણ આપણે ફૂલ પોઈન્ટ કન્સિડર થશે. આ જે છે પેનલ પોઈન્ટ એને પણ આપણે ફૂલ પોઈન્ટ કન્સિડર થશે. અને આ પોઈન્ટ છે, હવે આમાં જોજો આ પોઈન્ટ નો આ મેમ્બર કનેક્ટ કરે છે પણ બીજો અહીંયા કને મેમ્બર નથી. આ મેમ્બર છે, આ તો પાર્ટ આખો અલગ જ છે. આપણે આટલો પાર્ટ કન્સિડર કરીએ છીએ હાફ પ્લાન એરિયા માટે. હાફ પ્લાન એરિયા માટે આપણે આટલો પાર્ટ કન્સિડર કરીએ છીએ. અથવા તમે આ પોઈન્ટ પણ લઈ શકો છો, એ જ ઉપરવાળા જે પોઈન્ટ છે એ જ. બરાબર. 3 1 2 3 પોઈન્ટ ને આ અડધો ને આ અડધો એટલે ત્યાં 4 પોઈન્ટ. બરાબર. આ પોઈન્ટ અથવા તો તમે આ પોઈન્ટ કન્સિડર કરી શકો છો 1 2 3 અને આ અડધો અને આ અડધો એટલે 4 પોઈન્ટ ફૂલ પેનલ પોઈન્ટ. બરાબર. આપણે આને કન્સિડર કરીએ. ચાલો, એક ફૂલ પોઈન્ટ, બે ફૂલ પોઈન્ટ, ત્રણ ફૂલ પોઈન્ટ. આ જે છે પોઈન્ટ અડધો યુઝ થશે કેમ કે અડધો જે છે એ આ બાજુનો ટ્રસ બાજુના જે પાર્ટ છે હાફ પ્લાન બાજુનો જે હાફ પ્લાન એરિયા છે એમાં કન્સિડર કરવામાં આવશે. એટલે આ થશે અડધો પોઈન્ટ અને આની આમ સાઈડ એક છે જ નહીં એટલે આ પણ થશે અડધો પોઈન્ટ. 1 2 3 અને બે અડધા પોઈન્ટ એટલે 4 પેનલ તમને મળ્યા. બરાબર. ચાર પેનલ પોઈન્ટ આપણે મળ્યા. હવે 4 પેનલ પોઈન્ટ જે છે ટોટલ ડેડ લોડ પર પેનલ પોઈન્ટ અથવા તો તમને આપેલું હશે કે નોડલ પોઈન્ટ ઉપર. નોડલ પોઈન્ટ એટલે પણ પેનલ પોઈન્ટ જ કહેવાય. એમાં કન્ફ્યુઝન ના થતા કે અમને તો પેનલ પોઈન્ટમાં શીખવાડ્યું સાહેબે અને પૂછ્યું નોડલ પોઈન્ટમાં જે નોડલ પોઈન્ટ શું છે તો અમને કઈ ખ્યાલ નથી. એવું ન કરતા પેનલ પોઈન્ટ અને નોડલ પોઈન્ટ બંને સેમ જ થશે. હવે તમને જો પર્ટિક્યુલર એમ પૂછેલું હોય કે આઈપીપી એટલે કે ફૂલ પોઈન્ટ માં લોડ કેટલો લાગશે તો આ જે છે ફૂલ પોઈન્ટ 2951 આપણે જે 11,806.5 અને ભાગ્યા 4 જે ફૂલ પોઈન્ટ આવ્યા એટલે એક ફૂલ પોઈન્ટ ઉપર આટલો લોડ લાગે છે. બરાબર. એટલે જેટલા ફૂલ પોઈન્ટ આપેલા છે એના ઉપર 2951.6 ન્યૂટન લોડ લાગશે અને જે હાફ પોઈન્ટ આપેલા છે એના પર આના બાય 2 એટલે 1475.8 ન્યૂટન લોડ લાગશે. બરાબર. હાફ પોઈન્ટ અને ફૂલ પોઈન્ટ આપણે સમજાયા. એના એટલે ક્યાંક અને કેટલો ડેડ લોડ લાગશે એ તમને મળી ગયું. હવે આવશે લાઈવ લોડ કેલ્ક્યુલેશન. લાઈવ લોડ કેલ્ક્યુલેશનમાં આપણે ખ્યાલ છે કે આલ્ફા ગ્રેટર ધેન 10 માટે અલગ લાઈવ લોડ કેલ્ક્યુલેશન છે. આ ફોર્મ્યુલાથી આલ્ફા લેસ ધેન 10 આપેલું હોય ત્યારે 750 ડાયરેક્ટ લઈ લેવાનું છે. પણ એમાં એક કન્ડિશન આપેલી છે કે મિનિમમ જે લાઈવ લોડ ઓન પર્લિન જે આપણે કન્સિડર કરીએ છીએ આપણે 400 લેવાનું જ. આ ફોર્મ્યુલાથી તમારો એક તમારે લાઈવ લોડ આવતું હોય 300 તો 300 કન્સિડર નહીં કરવાનું. મિનિમમ માં મિનિમમ 400 તો લેવાનું જ. 400 થી નીચે લાઈવ લોડ કન્સિડર નહીં કરવાનું. બરાબર. એ ક્રાઇટેરિયાની એક કન્ડિશન આપેલી છે. હવે આપણા પાસે જે
એંગલ આપેલો છે, એંગલ આપણા પાસે આલ્ફા કેટલો આપણે ફાઉન્ડ કર્યો 21.80 ડિગ્રી, એટલે કે એ ગ્રેટર ધેન 10 આપેલું છે, એટલે આપણે ફોર્મ્યુલા લગાવવો પડશે લાઈવ લોડ માટે. પરલિન ઉપર જે લાઈવ લોડ લાગે છે આલ્ફા ગ્રેટર ધેન 10 માટે આપણે 750 માઇનસ 20 ઇન્ટુ આલ્ફા માઇનસ 10 જે ફોર્મ્યુલા છે એના અંદર આલ્ફાની જે વેલ્યુ છે એ 21.8 આપવાની, એટલે તમને અલ્ટિમેટલી મળશે 514 ન્યૂટન પર મીટર સ્ક્વેર. જે 400 થી મોટો છે બરાબર, એટલે આપણે 514 જ લેશું બરાબર. લાઈવ લોડ ઓન પરલિન, એ પરલિન ઉપરનો લાઈવ લોડ છે. હવે આપણે ખ્યાલ છે કે આપણે ભણ્યા હતા કે લાઈવ લોડ ઓન રૂફ ટ્રસ કેટલું, તો જેટલો પણ પરલિન ઉપર લાગે છે લાઈવ લોડ એનો 2/3 પાર્ટ આપણે રૂફ ટ્રસ ઉપર કન્સિડર કરતા હોઈએ છીએ. હવે એટલે 2/3 ઓફ 514 એટલે 342.67 બરાબર. હવે ટોટલ લાઈવ લોડ કેટલો થશે, તો આપણે આ જે ફાઉન્ડ કર્યો 242.67 ઇન્ટુ મલ્ટીપ્લાય બાય આ જે ન્યૂટન પર મીટર સ્ક્વેર માં છે એટલે એને મીટર સ્ક્વેર વડે મલ્ટીપ્લાય કરશું 30, જે આપણો હાફ પ્લાન એરિયા આપણે જે આપણે આગળ ફોર્મ કર્યો પ્રિલિમિનરી કેલ્ક્યુલેશનમાં આપણે જે ફાઇન્ડ કર્યા એ બધા ડાયરેક્ટ જોઈ શકો છો કે બધા ડાયરેક્ટ વેલ્યુ તમને હવે લેવાની આવે છે, એટલે અલગથી જ રાખવાનું, એટલે વારે ઘડી તમને ગોતવી ન પડે બરાબર. સ્ટાર્ટિંગમાં બધું ફાઇન્ડ કરી નાખવાનું, એંગલ છે, પ્રિન્સિપલ રાફ્ટરની લેન્થ છે, હાફ પ્લાન એરિયા અને હાફ સ્લોપ એરિયા. ટોટલ લાઈવ લોડ આપણે હવે 342.67 આટલો ન્યૂટન પર મીટર સ્ક્વેર રૂફ ટ્રસ ઉપર લાઈવ લોડ લાગે છે ઇન્ટુ મલ્ટીપ્લાય બાય આપણે કરશું હાફ પ્લાન એરિયા, એટલે થશે 10280 ન્યૂટન બરાબર. એમાં પણ પાછું 4 પેનલ પોઈન્ટ આપેલા છે એટલે 10280 ને આપણે ડિવાઈડ બાય 4 કરશું એટલે મળશે 2570 ન્યૂટન અથવા તો 2.57 કિલો ન્યૂટન બરાબર. પછી આ જે આપણે ફૂલ પોઈન્ટમાં આપણે કેટલો લાઈવ લોડ લાગે છે એ કન્સિડર કરીએ, પણ પછી જે છેલ્લા જે એન્ડ પોઈન્ટ જે આપણે હાફ જે પેનલ પોઈન્ટ છે આપણે જોયા તો હાફ પેનલ પોઈન્ટ એક તો ઇવ પોઈન્ટ પાસે છે, એક બીજો છે એ રિજ પોઈન્ટ પાસે છે, એના ઉપર કેટલો લાગશે તો એના ઉપર 2570/2 જે આપણે ફૂલ પોઈન્ટમાં કન્સિડર કરતા હોઈએ એના કરતા અડધો લઈ લેવાનો એટલે 1.28 કિલો ન્યૂટન બરાબર. ઓકે, તો આજે આપણે ડેડ લોડ અને લાઈવ લોડ સુધીનું રાખીએ, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે આપણે વિન્ડ લોડનું જે કેલ્ક્યુલેશન છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ઓકે.